ભરૂચ જિલ્લા કચેરી ખાતે સમસ્ત સગર સમાજ ભરૂચ દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે ગંગા મૈયાને પવિત્રતા આપનાર તેમના ગુરુ છે એવું નિવેદન આપ્યું હતું, જે સંપૂર્ણપણે અસત્ય છે। ઇતિહાસ સાક્ષી છે કે સગર રાજા ભગીરથની હજારો વર્ષોની કઠોર તપસ્યાના પરિણામે ગંગા મૈયા પૃથ્વી પર અવતરિત થયા હતા અને સદીઓથી ગંગા મૈયા ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પવિત્રતાનું પ્રતીક છે। આવા ખોટા નિવેદનો માત્ર ઇતિહાસનો અપમાન નથી, પણ સનાતન સંસ્કૃતિ અને પૂર્વજોના મહાન કાર્યનું અવમૂલ્યન છે, જેથી આ ખોટા નિવેદન આપનાર હરિભક્ત વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને હરિભક્તે પોતાના ખોટા શબ્દો માટે જાહેર રીતે સગર સમાજની માફી માંગવી જોઈએ એવી માંગ કરવામાં આવી હતી। તો આ એકદમ અમારો વિરોધ છે કે આ એ ભાઈ જે કોઈ હરિભક્ત હોય એનું નિવેદન પાછું લે અને સગર સમાજની માફી માંગી અને બીજો સોશિયલ મીડિયામાં બીજો વિડીયો એનો મૂકી અને વાયરલ કરી દે। બસ અમારી કલેક્ટર સાહેબને પણ આ જ રજૂઆત હતી, બધી જગ્યાએ આ જ રજૂઆત છે। તો અમારી માંગને સરકાર શ્રી પૂરી પાડે એ જ અમારી નમ્ર વિનંતી છે। જય દાસારામ।